વડોદરાના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં ગેસ લાઇનને લીકેજ થતાં અફરાતફરી મચી હતી। જીઆઈડીસીમાં કામ કરતા કામદારોમાં લીકેજને લઈને દોડધામ મચી હતી। કોર્પોરેશન દ્વારા ગટર લાઇન નાખવાની કામગીરી દરમિયાન અચાનક ગેસ લાઇન લીક થઈ ગઈ હતી, જેના કારણે મોટા પ્રમાણમાં ગેસ ફેલાતા વિસ્તારમાં ભય અને દહેશતનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ મકરપુરા જીઆઈડીસી ફાયર સ્ટેશન અને ગેસ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગેસ વિભાગે મુખ્ય સપ્લાય લાઇન બંધ કરીને રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી। જીઆઈડીસી ફાયર સ્ટેશન ખાતે કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો હતો કે મકરપુરા જીઆઈડીસીમાં 92 નંબરની કંપની છે, એની બહાર કોઈક જગ્યાએ ગેસની લાઇનમાં લીકેજ થયું છે કોઈ ખોદકામ કરતા દરમિયાન। તો અમારી ટીમ હાજર સ્થળ પર આવી અને વધારે આગ ના ફેલાય કે કોઈ બી પ્રકારનું નુકસાન ના થાય તે પ્રમાણે તકેદારીના પગલાં લીધેલ છે અને સદર જગ્યાને આજુબાજુથી કોર્ડન કરે છે। પ્લસ જે બાજુમાં 92 નંબરની જે કંપની આવેલી છે, પ્લાસ્ટિકની કંપની છે, ત્યાં પણ આપણે જે બી કામદારો છે તેમને પણ આપણે સલામત સ્થળે બાજુમાં ખસેડેલા છે, જેથી કરીને કોઈ બી મોટી પ્રકારની જાનહાનિ ના થઈ શકે।